જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક લગભગ 10થી 15 દિવસ પહેલાંથી શરૂ થઈ ગયેલ છે અને સોમવારે વધુ પ્રમાણમાં મગફળીની આવક નોંધાયેલ હતી. લગભગ 14થી 15,000 ગુણીની મગફળી એકી સાથે આવી ગયેલ હોવાથી યાર્ડમાં જગ્યાના અભાવના કારણે આવકો બંધ કરવામાં આવેલ હતી અને તે મગફળીના જથ્થાની હરાજી હજુ પણ ચાલુ છે અને લગભગ અંદાજિત 4500થી 5,000 ગુણી જેટલું રોજનું હરાજીમાં વેચાણ થઈ રહ્યું છે. અને આજના મગફળીના વેચાણની હરાજીમાં ભાવની વાત કરીએ તો જાડી મગફળી 800થી લઈ અને 1,000 સુધી એક મણના ભાવ નોંધાણા છે. ઝીણી મગફળી 1,000થી લઈ અને 1,125 સુધીના ભાવો ખેડૂતોને એક પ્રતિ મણના મળી રહ્યા છે. અને 66 નંબર કે જેમાં તમિલનાડુના વેપારીઓની મોટા પ્રમાણમાં ખરીદીઓ હોય છે તે 66 નંબરના એક મણના ભાવ 950થી લઈ અને આજે 1,585 સુધીના નોંધાણા છે. જેમાં 950થી 1,200 પ્રતિ મણના ભાવ જે 66 નંબર નબળી મગફળી હોય, ભેજવાળી હોય કે કાંતાનું પ્રમાણ વધારે હોય તેવી મગફળી 950થી લઈ અને 1,200 સુધીમાં એક મણમાં વેચાણી છે. અને સારી ક્વોલિટીની ચોખ્ખી મગફળી 1,200થી લઈ અને 1,585 સુધીના ભાવથી જામનગર યાર્ડમાં ઓક્શનમાં વેચાણી છે. આ જે 1,200થી 1,585 સુધીની મગફળીનું વેચાણ થયું છે તે લગભગ 1,400 ગુણી જેટલા જથ્થાનું વેચાણ આ ભાવમાં થયેલ છે. હાઈએસ્ટ ભાવ 1,585 આજના નોંધાણા છે. આ જ રીતે ગઈકાલના ભાવની વાત કરીએ તો ગઈકાલે 66 નંબરના સૌથી ઊંચા ભાવ 1,885માં વેચાણા હતા અને આજે જે 1,585માં મગફળીનું જે વેચાણ થયું છે તે અંદાજિત 80થી 90 ગુણી જેટલા મોટા જથ્થાનું વેચાણ 1,585માં પ્રતિ મણ લેખે થયેલ છે. આ રીતે મગફળીના ભાવો અન્ય યાર્ડની સરખામણીએ જોવા જઈએ તો જામનગર યાર્ડમાં ખેડૂતોને વધારે મળી રહ્યા છે અને માલની ક્વોલિટી અને માંગ અને પુરવઠાના આધારે ભાવો નક્કી થતા હોય છે. ટેકાના ભાવની સાથે મગફળીના હરાજીના ભાવોની સરખામણી થઈ શકે નહીં. ખેડૂતોનો માલ અને બજારમાં પુરવઠાની આવક અને માંગના આધારે ખેડૂતોને જામનગર યાર્ડમાં આ રીતે ભાવો મળી રહ્યા છે. મારું નામ નોંગાભાઈ લધુભાઈ ટોરિયા, ગામ સુમરા, ધ્રોલ તાલુકો, જિલ્લો જામનગર. આ મગફળી 66 નંબર 970 રૂપિયામાં વેચાણી. આજે એક પણ હરાજી 1,200થી ઉપર જાતી નથી. કાલે 1,650 રૂપિયામાં હરાજી કાલ કરી 66 નંબરની. એક વિડીયો સીધો રાઘવજીભાઈને મોકલો કે અમે યાર્ડમાં તામિલનાડુના અન્ના આવે છે અને આ ભાવે મગફળી અમે વેચી છીએ, ખેડૂતને પૂરેપૂરો ફાયદો થાય છે. 1,650માં અમે વેચી છીએ. હવે આમાં ખાલી એક મગફળી 1,650માં વેચે અને હજારો ખેડૂને 900 રૂપિયા, 700 રૂપિયા, 800 રૂપિયામાં મગફળી વેચે. વેપારી, દલાલ આ બધાનો મિલીભગતનો ધંધો છે. કાલ હું અહીંયા આખો દી બેઠો તો મારી મગફળી ન વેચાણી એટલે હું ઘરે વહી ગયો. કાલ મેં 1 કલાક જોયું 1,500થી ઉપર એક પણ એન્ટ્રી નહોતી જતી. આ બધાનો મિલીભગત કરી અને 900 રૂપિયા, 1,000 રૂપિયા, 1,300 રૂપિયા લગી ખાલી મગફળી જવા દે છે. આ સરકાર લૂંટવા બેઠી છે કે મારવા બેઠી છે એ જ કાંઈ ખબર પડતું નથી.